વડોદરાના સાંકળદા ગામે 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું। એસટી બસોની અછત અને અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા છે। એસટી બસોની નિયમિત અને પૂરતી વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી। ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખી રજૂઆત કરી હતી। અનેકવાર વિરોધ અને રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। વડોદરા વાંસદ આણંદ રૂટની એસટી બસ રોકીને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બનતા નંદેશ્વરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એક બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એકટી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી